મીઠી મધુરી વાત ભાગ આવ્યા 93 તારીખ 24/3/2026 વચનામું ચાલે છે મધ્યનું 39 હવે આપણે દરેક કથામાં મોટે ભાગે અવતાર અને અવતારી એ અલગ છે આવું આપણે પ્રતિપાદન કરતા આવ્યા છીએ. એટલે આને કહેવાય ભિન્ન ઉપાસના. અને અવતાર અને અવતારી એક જ હોય એને કહેવાય અભિન્ન ઉપાસના. હવે આ વચનામૃતમાં અત્યારે જે આપણે કથા કરી છે ને એમાં અવતાર અને અવતારી એક હોય એવી સમજણ આવશે. એકંદરે અવતારો પણ ભગવાન સ્વામિનારાયણના છે. સીધી રીતે કે આડી રીતે આપણે એને તારવી શકાય નહીં, કારણ કે આપણે હિન્દુ છીએ, સનાતની છીએ. પણ આપણી નિષ્ઠા છે ને એકમાં જ હોય. નિષ્ઠા એકમાં જ હોય. શાસ્ત્ર જે આપણી નિષ્ઠાને પુષ્ટિ કરે ને એ આપણા શાસ્ત્રો. આપણી નિષ્ઠા અવતાર અને અવતારી એક નથી. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. અવતાર અને અવતારી એ વચનામૃતમાં વારંવાર નામ આવે છે. અવતારી એવો શબ્દ વારંવાર આવે છે. સર્વોપરી એવો શબ્દ વચનામૃત પણ આવે છે. આપણી નિષ્ઠાને દ્રઢ કરવા માટે આપણા જ સંપ્રદાયના શાસ્ત્રો જોઈએ. છતાંય આપણે એક હિન્દુ ધર્મ, સનાતન ધર્મ અને સૌની સાથે સુમેળતા કોઈ પણ વ્યક્તિ આવે આ સંપ્રદાયમાં તો એને અલગતા દેખાય નહીં. હા, એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે અને નંદ સંતોએ કીર્તનોમાં પણ અવતાર અને અવતારીની એકતા કીર્તનોમાં ઘણી કરી બતાવી છે અને વચનામૃતો પણ છે. તો એવી જ વાત અત્યારે અહીંયા એક આપણે જોઈએ. અને પંચમ સ્કંદના વિશે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે તે આ જગતની સ્થિતિને અર્થે પોતાના ભક્તજનને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓને ધારી ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે. અનેક પ્રકારની મૂર્તિઓ ધારી એ એટલે કાલે આવ્યું હતું કે પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ. કાલે આવ્યું હતું એ શ્રી કૃષ્ણ. એટલે એમ સમજવું હોય તો અહીંયા એ શ્રી કૃષ્ણ એટલે વસુદેવના પુત્ર એમ આવ્યું. પાછું આપણે આગળ એક શબ્દ આવ્યો પ્રત્યક્ષ. હા, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ એ સ્વામિનારાયણ ભગવાન. પછી વસુદેવના પુત્ર એ બે એક વાક્યમાં બે શબ્દ આવે છે. એટલે આપણે એમાં ન કોઈ અવતારોનું ખંડન થાય કે ન આપણી સમજણ જે સર્વોપરીની છે એમાં બાદ થાય. એટલે અહીંયા આપણે સમજીએ છીએ કે પ્રત્યક્ષ વસુદેવના પુત્ર એટલે સ્વામિનારાયણ ભગવાન અને પછી વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ કીધા તો એ અવતારીના અવતાર, અવતારીના અવતાર. એટલે પછી અહીંયા પેરેગ્રાફ પીળો વાત બદલે છે. એટલે અહીંયા પર લખ્યું એ શ્રી કૃષ્ણ. બરાબર, એ શ્રી કૃષ્ણ એટલે ક્યાં ગોકુળમાં જન્મા એ. હવે આગળ ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એમ પણ કહ્યું છે. અને પોતે બાંધી એવી જે ધર્મ મર્યાદા, પોતે બાંધી એવી જે મર્યાદાઓ, તેને ધર્મ મર્યાદાઓ, ખાલી મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટેપને પામે છે. ભગવાનને બાંધેલી જે મર્યાદાઓ એમાં જે કોઈ રહે તો એ અતિશય મોટેપને પામે છે. ને જે ન રહે તે મોટો હોય
તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય. આ વાતમાંથી આપણે જે મુદ્દાઓ લાગે ને અગત્યના મુદ્દાઓ કે ના આ મુદ્દો આપણા જે આપણી સમજણ એને પુષ્ટિ કરનાર છે કે આપણા ધ્યેયને અનુરૂપ છે એને આપણે હાઇલાઇટ આપીએ. કઈ હાઇલાઇટ? આપણા સત્સંગને આપણી સમજણ અને આપણા સત્સંગને પુષ્ટિ થવી જોઈએ ને કોઈ પણ કથાથી. તો અહીંયા એ પુષ્ટિ કરી કે મર્યાદાઓ તેને વિશે જે રહે તે અતિશય મોટો હોય, અતિશય મોટપને પામે છે, અતિશય મોટપને પામે છે. અને જે ન રહે તે જો તે મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય છે. મુદ્દો અહીં લેવાનો, મર્યાદાનો લોપ નહીં કરવાનો, બસ આટલી મુદ્દો લેવાનો, તો આપણી મોટેપ વધશે. અને સાધારણ જીવ હોય ને તે મર્યાદાને લોપે તો તેની અધોગતિ થાય છે. આગળ એમ કીધું કે અતિશય મોટો પામે અને તે પામે ને ન રહે તે મોટો હોય તો પણ, બસ મોટો હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય છે. મોટો હોય તો પડી જાય છે. અને ભાઈ સાધારણ હોય બરાબર તો એની અધોગતિ થાય છે એમ કહ્યું છે. અને એ જ જે શ્રી કૃષ્ણ વાસુદેવ તેણે વસુદેવ દેવકીને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદ્ભુત બાળક થકા દર્શન દીધું. હા, આ બધી વાત ચાલે છે નંદનંદનની. હા, અને અનાદિ વાસુદેવ રૂપ છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાન ધર્મ અર્થ કામ અને વિશે પ્રવર્ત્યા છે. તે ધર્મ અર્થ કામ સારું જે ભગવાને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે તથા શ્રવણ કરે તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાઈ પરમપદને પામે છે. લ્યો, તો એક વચનામૃત છે ગઢડા પ્રથમનું 3. એમાં જે અવતારે કરીને જે લીલા કરી હોય એ ગાવી. બરાબર? તો એ જ વાત આવી કે પરમપદને પામે. કામ સારું, ધર્મ અર્થ કામ સારું ભગવાનને ને ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે, ભગવાનના ચરિત્રનું ગાન કરે, બરાબર, તથા શ્રવણ કરે, સાંભળે, તે સર્વે જીવ સર્વે પાપ થકી મુકાય પરમપદને પામે છે. લ્યો, સર્વ પાપ થકી મુકાઈને. હવે જો પતિવ્રતાની ટેક જેને છે, પતિવ્રતાની ટેક, બરાબર, એ ભગવાનની આજ્ઞા લોપે નહીં. ભગવાનની આજ્ઞા લોપે નહીં એટલે એને પાપ થવાનો સંભવ રહેતો નથી. તો એના માટે તો વચનામૃત આદિ આપણા સંપ્રદાયના શાસ્ત્ર જ એની પુષ્ટિને કરે. પણ સાધારણ હોય, નવા આદરવાળા હોય, એટલે કે જે સત્સંગમાં હજી પ્રવેશ કર્યો હોય, હા, શરૂઆતનો સમય હોય, તો એના માટે આ બધી વાતો પુષ્ટિ કરનારી છે. આ બધી વાતો પુષ્ટિ કરનારી છે. પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. અને એ વાસુદેવ ભગવાનના જન્મ કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. લ્યો, બરાબર. એવી રીતે એ 2 ગ્રંથનું રહસ્ય છે. અને શુકજી જેવા બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને પણ એ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના ભક્તિ કરવી. ને 10માં કહ્યા જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર તે શુકજી જેવાને પણ ગાવવા અને સાંભળવા. તે શુકજી જે કહ્યું છે જે પરિનિષ્ઠોપી નહીં ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા ગૃહિચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી. અને જો ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ હશે ને કદાચિત એ જીવ કાંઈક પાપ કરશે તો પણ એનો ઉદ્ધાર થશે. આ વાત જોરદાર આવી. હા, કેમ જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત હોય, પ્રાયશ્ચિત કરવું પડે. હા, પછી ઉતાર કરે. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ
કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. અને ભગવાનને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કાંઈક પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે. એ પાપ તો ભગવાનને પ્રત્યે પ્રતાપે કરીને સર્વે બળી જશે. એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખી એની દ્રઢ ઉપાસના કરવી. આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખી દ્રઢ ઉપાસના કરવી. એમ અમે તમને સર્વેને કહીએ છીએ તે આ વાર્તાને સર્વે દ્રઢ કરીને રાખજો. લ્યો, દ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી મહારાજ સર્વેને શિક્ષાના વચન કહી ભોજન કરવા સારું પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણ 39 થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. લ્યો, એટલે હજી કથા નથી પૂરી થઈ, આપણી પાસે 1 મિનિટ છે. વચનામૃતમાં જ્યારે આવી વાત આવે ને, અવતાર અને અવતારી એક છે, ત્યારે નંદ સંતોનું સાહિત્ય એમાં ઘણી બધી ઉપાસનાની સ્પષ્ટતા કરેલી હોય છે, ત્યારે એ લેવું પડે. હા, એટલે આપણી સમજણમાં આડાહુડું થાય નહીં. હા, બાકી વચનામૃતમાં છે ને એ સમજી લેવાનું આપણે કે બીજા ભક્ત માટે લખ્યું છે. હવે એ સમજે તો ક્યાં વાંધો છે? બસ બધી વાત આપણે જ લાગુ પડે એ તો અસંભવ છે. એટલે અહીંયા અવતારની એકતા અને અવતારના પણ ગુણાનુવાદ ગાવા એ પ્રથમના 3જા વચનામૃતને અનુસંધાન અહીંયા છે. એટલે પાપ કરે એનું પ્રાયશ્ચિત છે. પાપ ટાળવા માટે ભગવાનના લીલા ચરિત્રો ગાવવા. જય સ્વામિનારાયણ.